નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું, ઓગસ્ટ મહિનામાં અનાધાર વરસાદ પડશે। આજથી લાગુ થશે નવા નિયમો, જેમાં ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ઘટાડો, રાશન કાર્ડ ધારકોને મળશે તહેવારની ભેટ, આધાર કાર્ડ ધારકો આપે ધ્યાન, પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો, બેંક એટીએમને લઈને નવા નિયમો લાગુ, વાહન ચાલકો માટે સારા સમાચાર, હવે ઘરે બેઠા મળશે લર્નિંગ લાયસન્સ, મોદી સરકાર આપશે 15,000 રૂપિયા, ખેડૂતો માટે ફસલ વીમા યોજનાની સૌથી મોટી જાહેરાત, જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2,000નો 20મો હપ્તો, ખેડૂતો માટે આવાસ યોજનાને લઈને સૌથી મોટા સમાચાર, ફાસ્ટેગને લઈને સૌથી અગત્યના સમાચાર, ખેડૂતોની આવક તો ન વધી પણ ખેડૂતો થયા છે દેવાદાર, ખાતરના ભાવમાં થયો છે વધારો, કેન્દ્ર સરકાર આપશે 1,000 રૂપિયા ટેબ્લેટ ખરીદવા માટે, ટેરિફથી ભારતના કયા કયા સેક્ટરમાં થશે અસર, ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે મળશે 75,000 રૂપિયાની સહાય, અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારે તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે ઓગસ્ટમાં અનાધાર વરસાદની આગાહી કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ઓગસ્ટ મહિનામાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ઓગસ્ટ મહિનામાં રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે। પ્રથમ સપ્તાહમાં વરસાદના ભારે ઝાપટા જોવા મળશે, જ્યારે 18 ઓગસ્ટથી ગુજરાતમાં આંધી, તૂફાન, વંટોળ સાથે ધોધમાર વરસાદ જોવા મળશે। હાલ સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ખેડૂતો સારા વરસાદની રાહ જોઈને બેઠા છે। ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવા છતાં ખેડૂતો ભારે વરસાદની રાહ જોઈને બેઠા છે। 3 ઓગસ્ટે રાજ્યમાં છૂટા છવાયેલા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। 6 થી લઈને 10 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદની શક્યતા છે। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે 18મી ઓગસ્ટથી લઈને 22મી ઓગસ્ટના રોજ બંગાળના ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ બનશે। 10 ઓગસ્ટ આસપાસ અરબ સાગર સક્રિય થશે, જેના કારણે ગુજરાતમાં વાવાઝોડાની પણ અસર જોવા મળશે। આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે પણ સાવચેત રહેવા માટે અપીલ કરી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આજથી લાગુ થશે નવા નિયમો। ઓગસ્ટ મહિનો શરૂ થઈ ગયો છે અને કેટલાક નવા નિયમો સાથે આ મહિનો શરૂ થયો છે। આ ફેરફારો સ્વાભાવિક રીતે સામાન્ય માણસના ખિસ્સા પર પડશે। ઘણા બધા એવા ફેરફારો છે કે જે જનતાને રાહત આપશે, જ્યારે ઘણા એવા ફેરફારો છે કે તમારા ખર્ચમાં પણ વધારો કરી શકે છે। આમાં એલપીજી ની કિંમતથી લઈને યુપીઆઈ ચૂકવણી અને ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર થઈ શકે છે। આ સમય દરમિયાન પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ ફેરફાર જોવા મળશે। તો મિત્રો, ચાલો જાણીએ કે કયા નવા નિયમો છે એ લાગુ થવા જઈ રહ્યા છે। મિત્રો, સૌથી પહેલા ફેરફાર વિશે વાત કરીએ તો દર મહિને એટલે કે 1લી તારીખે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થાય છે। રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફારથી દરેક ઘરના રસોડાના બજેટ પર સીધી અસર થશે। તમને જણાવી દઈએ કે 1 જુલાઈ 2025ના રોજ 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 60 રૂપિયા ઘટી હતી। જો કે ઘરેલું વપરાશ માટેના એલપીજીની કિંમત યથાવત રહી છે। જો ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત ઘટે તો સામાન્ય માણસને રાહત મળી શકે છે। મિત્રો, ત્યાર પછીના બીજા ફેરફાર વિશે વાત કરીએ તો સીએનજી પીએનજીના નવા ભાવ છે જાહેર થશે। તેલ કંપનીઓ ઘણીવાર મહિનાની 1લી તારીખે સીએનજી પીએનજીના નવા ભાવ જાહેર કરે છે। જ્યાં દર્શક મિત્રો, એપ્રિલથી સીએનજી પીએનજીના નવા ભાવમાં કોઈ ફેરફાર થયો નથી। ગયા વર્ષે એપ્રિલમાં મુંબઈમાં સીએનજીનો નવો ભાવ છે એ 79.50 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો, જ્યારે પીએનજીનો ભાવ 49 રૂપિયા પ્રતિ યુનિટ હતો। ત્યારે હવે આ વખતે એટલે કે ઓગસ્ટ મહિનાની શરૂઆતના દિવસોમાં શું સીએનજી અને પીએનજીના ભાવમાં વધારો થશે કે પછી ઘટાડો, એ જોવાનું બાકી રહ્યું છે। મિત્રો, ત્યાર પછીના ફેરફાર વિશે વાત કરીએ તો પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો ધ્યાન આપે, નહીતર તમારું ખાતું થઈ જશે બ્લોક। જો તમારું ખાતું પંજાબ નેશનલ બેંકમાં છે તો તરત જ કેવાયસી કરાવી લેજો। બેંકે ખાતા ધારકોને 8 ઓગસ્ટ સુધીમાં કેવાયસી અપડેટ કરવા જણાવ્યું છે। જો કેવાયસી નહીં કરવામાં આવે તો
તમને ખાતામાંથી કોઈ લેણદેણ કરવામાં તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જ્યાં દર્શક મિત્રો, પંજાબ નેશનલ બેંકે 30 જૂન સુધીમાં KYC અપડેટ ન કરાવનાર ગ્રાહકોને SMS દ્વારા અને ટ્વિટર દ્વારા જાણ કરી છે કે ખાતા ધારકોએ KYCની પ્રક્રિયા છે એ પૂર્ણ કરવી પડશે. 8 ઓગસ્ટ સુધીમાં પંજાબ નેશનલ બેંકના જે ગ્રાહકો છે એ KYCની પ્રક્રિયા છે એ પૂર્ણ કરી શકે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000નો 20મો હપ્તો. PM મોદી દેશભરના કરોડો ખેડૂતોને ભેટ આપવા જઈ રહ્યા છે. કેન્દ્ર સરકાર 2 ઓગસ્ટના રોજ સવારે 11 વાગે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો જાહેર કરશે. DBT હેઠળ દેશભરના લગભગ 9.7 કરોડ ખેડૂતોના ખાતામાં પ્રત્યેકને ₹2000 મોકલવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 ઓગસ્ટ 2025ના રોજ તેમના સંસદીય મત વિસ્તાર વારાણસીના ખાતે ખેડૂતોના ખાતામાં લગભગ 20,500 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરશે. કયા ખેડૂતોને ₹2000નો લાભ મળશે? PM કિસાન યોજનાના ₹2000નો લાભ ફક્ત તે જ ખેડૂતોને મળે છે કે જેમની માહિતી સાચી છે અને સત્તાવાર પોર્ટલ પર અપડેટ થયેલી છે, જેમાં KYC છે, બેંક વિગતો, જમીનના કાગળો અપડેટ કરવાના રહેશે. આવી પરિસ્થિતિમાં ખેડૂતોએ સત્તાવાર વેબસાઇટ pmkisan.government.in ની વેબસાઇટ પર જઈને લાભાર્થી યાદીમાં તેમનું નામ અને સ્ટેટસ તપાસવું જોઈએ. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની આવક તો ન વધી પણ ખેડૂતો થયા છે દેવાદાર. સરકારના ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે ખેડૂતોનું દેવું બમણું થઈ ગયું છે. જ્યાં દર્શક મિત્રો, ગુજરાતના ખેડૂતોએ 21મી જુલાઈ 2025 સુધીમાં 1,44,000 કરોડ રૂપિયાની બેંક લોન લીધી છે. ખેતીનો ખર્ચ વધ્યો છે પરંતુ આવક ન વધતા ખેડૂતોએ બેંકો પાસેથી લોન લેવી પડે છે. લોકસભામાં રજૂ કરાયેલા રિપોર્ટમાં ખુદ સરકારે આ આંકડા રજૂ કર્યા. રાજ્યમાં કુલ 55 લાખ ખેડૂતોએ બેંક લોન લીધી છે. વર્ષ 2020 અને 21માં બેંક લોન 97,000 કરોડ રૂપિયા હતી, જે અત્યારે વર્ષ 2025માં 1,44,000 કરોડ રૂપિયા થઈ ગઈ છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર. ઇફકોએ NPK ખાતરના ભાવમાં પ્રતિ 50 કિલોગ્રામની બોરી માટે ₹130નો વધારો કર્યો છે. અગાઉ ₹1720 મળતી ખાતર બોરી હવે ₹1850 મળશે. જાન્યુઆરી 2025માં પણ ₹250નો વધારો થયો છે. 6 મહિનામાં કુલ ₹380નો વધારો થતાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ભાવ વધારાથી ઉત્પાદન ખર્ચ વધી જશે. ખેડૂતોની આવક પર નકારાત્મક અસર થવાની સંભાવના છે. ખેડૂતો હવે NPK ખાતર પર યુરિયા જેવી સબસિડીની માંગ છે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર સામે કરી રહી છે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો PM આવાસ યોજનામાં થયો છે સૌથી મોટો ફેરફાર. ગામડાના લોકોને ઘર બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ₹1,20,000 બદલે ₹1,70,000ની સહાય મળશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘર બનાવવાના સામાન મોંઘા થતા ખેડૂતોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે 50,000ની વધારાની સહાયની જાહેરાત કરી છે. વર્ષ 2025-26ના બજેટમાં 1,10,000 લાભાર્થીઓને આ વધારાની સહાય ચૂકવવા માટે 550 કરોડ રૂપિયા છે ફાળવવામાં આવ્યા છે. હવે લાભાર્થીઓને ઘર બનાવવા માટે 4 હપ્તામાં પૈસા મળશે. પહેલો હપ્તો આવાસ મંજૂર થાય ત્યારે ₹30,000, બીજો હપ્તો પાયો બને ત્યારે ₹80,000, ત્રીજો હપ્તો છત ભરાય એટલે કે ₹50,000ની સહાય મળશે. ચોથો હપ્તો આવાસ પૂરું થાય ત્યારે ₹10,000 મળશે. કુલ આ સહાયમાંથી 98,000 રાજ્ય સરકાર આપશે અને ₹72,000 છે કેન્દ્ર સરકાર પોતાના ભંડોળમાંથી લાભાર્થીને આપશે. તો PM આવાસ યોજનાની સહાયમાં છે વધારો થયો છે. પહેલા 1,20,000ની સહાય લાભાર્થીઓને મળતી હતી, પરંતુ હવે આ સહાયમાં ₹50,000નો વધારો થતાં ₹1,70,000ની આર્થિક સહાય છે એ PM એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને મળશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓને મળશે ₹1,000માં ટેબ્લેટ. ટેબ્લેટ સહાય યોજના એ ડિજિટલ ગુજરાત પહેલ હેઠળ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વિદ્યાર્થીલક્ષી યોજના છે. આ યોજના ચાલુ વર્ષે એટલે કે ધોરણ 12 પાસ કરનાર વિદ્યાર્થીઓ માટે છે જેમને કોલેજ અથવા તો ડિપ્લોમા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવ્યો છે. આવા વિદ્યાર્થીઓને ફક્ત ₹1,000માં ઉચ્ચ ગુણવત્તાવાળું બ્રાન્ડેડ ટેબ્લેટ આપવામાં આવશે. આ યોજના માટે અરજી કરવા માટે વિદ્યાર્થીઓએ છે ઓનલાઈન અરજી કરવાની રહેશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ટેરિફથી ભારતના કયા સેક્ટરમાં થશે કેટલી અસર? અમેરિકાના 25% ટેરિફ ભારતીય બજારો અને નિકાસકારો માટે મોટી મુશ્કેલી ઊભી કરશે. ખાસ કરીને દવાઓ છે, ઓટો પાર્ટ્સ છે, ઇલેક્ટ્રોનિક્સ અને જ્વેલર્સ જેવા મુખ્ય નિકાસ ક્ષેત્રો પર સીધી અસર થશે, જેનાથી
અમેરિકામાં ભારતીય ઉત્પાદન મોંઘા થશે. રાજકીય અને સામાજિક રીતે સંવેદનશીલ કૃષિ અને ડેરી સંસ્થાઓમાં છૂટછાટ ન આપવાના કારણે આ પરિસ્થિતિ સર્જાશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશખબર. તહેવારો નજીક આવતા અંત્યોદય અને તેમજ બીપીએલ કાર્ડ ધારકોને વધારાનું રાશન મળવા પાત્ર રહેશે, જેમાં કુટુંબ દીઠ 1 કિલોગ્રામ ખાંડ, 1 લીટર સિંગ તેલ, 1 કિલોગ્રામ ચણા, 1 કિલોગ્રામ તુવેર દાળ તેમજ 1 કિલોગ્રામ મીઠાનું વિતરણ કરવામાં આવશે. જ્યારે અંત્યોદય રાશન કાર્ડ ધારકો તેમજ અગ્રતા ધરાવતા કુટુંબોને તહેવારોને ધ્યાનમાં રાખીને અગાઉથી જ ઘઉં અને ચોખાનું વિતરણ છે જૂન અને જુલાઈ 2025ના માસથી કરવામાં આવ્યું છે. એટલે મિત્રો, તહેવારો નજીક આવતા, જેમાં જન્માષ્ટમી છે, આ સાથે દિવાળીના તહેવારો નજીક આવતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાશન કાર્ડ ધારકોને સૌથી મોટી ભેટ આપી છે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો કે આધાર કાર્ડ ધારકો આપે ધ્યાન, જેમાં બાળકોના આધાર કાર્ડને લઈને UIDAI આપી છે ચેતવણી. UIDAI 7 વર્ષના બાળકોના આધાર કાર્ડ અંગે મહત્વપૂર્ણ ચેતવણી આપી છે. જો 5 વર્ષ પહેલા બનેલા આધાર કાર્ડમાં બાયોમેટ્રિક્સ માહિતી અપડેટ નહીં કરાઈ હોય તો આધાર નંબર ડીએક્ટિવ થઈ જશે. આ અપડેટ શાળાના પ્રવેશ છે, શિષ્યવૃત્તિ છે, ડીબીટીના સેવાઓમાં મુશ્કેલી ટાળવા માટે અત્યંત જરૂરી છે. અપડેટ કોઈપણ જીવનના આધાર સેવા કેન્દ્ર પરથી જઈને મફતમાં તમે છે મિત્રો આધાર કાર્ડમાં સુધારા વધારા કરી શકો છો. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે ફસલ વીમા યોજનાની સૌથી મોટી જાહેરાત. પાક નુકસાન સહાય ક્યારે મળશે ખેડૂતોને, એ જાણવા માટે ગુજરાતના પ્રત્યેક ખેડૂતો છે રાહ જોઈ રહ્યા છે. ઘણી જગ્યાએ ભારે વરસાદના કારણે ખેડૂતોને થયેલી નુકસાની સામે મદદરૂપ થશે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના. જાણો કેવું છે આ યોજના હેઠળ ખેડૂતોને ઓછા પ્રીમિયમમાં શ્રેષ્ઠ સુવિધા મળશે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતોને કુદરતી આફતો સામે પાક માટે આર્થિક સુરક્ષા પૂરી પાડે છે. ખેડૂતોને માત્ર 2% સુધીનું પ્રીમિયમ ચૂકવીને પોતાની વાવણી કરેલી જમીન અને પાક માટે વીમો લઈ શકે છે. સરકાર બાકીનો ખર્ચ આપમેળે ભરે છે. જો ખેડૂતો પાક જેમ કે વરસાદ, પૂર, તોફાન, દુષ્કાળ, કરા જેવી કુદરતી આફતોથી બરબાદ થયા હોય તો સરકાર પાક વીમા અંતર્ગત વળતર આપે છે. ખેડૂતોને પાક નુકસાન થયા પછી 48 થી 72 કલાકની અંદર નજીકના કૃષિ કચેરી અને CSC સેન્ટર અથવા તો હેલ્પલાઇન નંબર 14447 આપ્યો છે, એમાં ખેડૂતોએ જાણ કરવાની રહેશે.